કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી બંસરી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ ભોગીધા પ્રભુ કામન બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલીય મરાદન કીધા કાલિય મર્દન કીધા આયો ને ચારી ઓમ જય કાના કાળા ગૌવર્ધન તોડ્યો બ્રહ્મ ગોકુળને તારી પ્રભુ ગોકુળને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ગુણ ત્રણો તુજ પાર કેને નહીં આવે કરવાનો કે નહીં આવે કરનેતી નેતી વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે નિત શું ગાયે ઓમ જય કાના કાળા જય કાના કાળા નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા પ્યારી પ્યારી મુરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મુદ્રિકા સદા વસંતમ યારવિંદે ભવમ ભવાની સૈતમ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય સનોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમોસ્તુતે જલૈઃ શીતલીકરણં વા હસ્તૈઃ દિવ્યાભિવંદनं વા સ્વાત્મકલ્યાણાર્થે આત્મચક્ષુરભિવંદनं વા પુષ્પાणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर ओम भूर्भुवस्वः श्री भगवन् नाम स्वरूपिणे भगवताय नमः पुराण पुरुषोत्तमाय नमः चरण कमलयोः मंत्र पुष्पांजलिं समर्पयामि बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनि व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। અહીં બિરાજમાન પ્રત્યક્ષ ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનના ચરણમાં વંદન કરી પરમ આદરણીય પરમ ભગવત પ્રેમી શુકદેવ સ્વરૂપ એવા બાપુ અહીં જે મૂળ પાઠ શ્રીમદ ભાગવતનો જે કરવામાં આવ્યા પાઠમાં બેઠેલા પાઠકજી, નાની ઉંમરમાં જેનો ઉત્સાહ પણ ઘણો સારો છે, વાણી પણ ઘણી મધુર છે અને ભવિષ્યમાં સારી રીતે ભગવાનનું ગુણાનુવાદ કરાવવામાં સક્ષમ, તત્પર અને આગળ એવા લોકપ્રિય બનશે એવા ભૂદેવ કૃષ્ણકરણ, તમામ સંગીત પ્રેમી, સંગીતના બધા સંગીતજ્ઞો, અહીં ઉપસ્થિત સજ્જનો, ભક્તો, માતાઓ, જોતરે જોતામાં દિવસો વયા જશે. હમણાં કીધું ને, જોતરે જોતામાં દિવસો વયા જશે ને વયા ગયા. વયા ગયા, જશે નહીં, ગયા. 1 મહિના 1.5 મહિના પહેલા, 2 મહિના પહેલા સંકલ્પ મનમાં બીજ રોપાણું. હમણાં આ 1.5-2 મહિનાની વાત છે. બીજ તો 25 વર્ષથી, એ તો અત્યારે વટવૃક્ષ બની ગયું, પણ હમણાં છેલ્લે. અને ત્યાર પછી બી કેમ થશે, કેમ નહીં, શું કરશું, આ હંસા અને દિલીપીઓ અને બધા ભાગદોડ કરતા, એને સાથ આપવાવાળા બાળકો, છોકરાઓ, અને બાપુએ પણ રાત દિવસ ક્યાં પાછું હરિદ્વારથી ગંગાજળ લાવવાનું હતું, પાછી જુનાગઢની કથા, સોરઠના સંતોને મનાવવા, એ પાછી સોરઠની ભૂમિમાં, એ જુનાગઢમાં કથા, બધા એકથી એક માથાઓ, બધા ત્યાગી તપસ્વીઓ બધા હોય. તમને કહું, હા, આપણી બધાની કથા વચમાં છે ને, બાપુને એટલો બધો શ્રમ નથી પડતો, કારણ કે ભગવત કૃપા એવી અસ્ખલિત છે. પણ ત્યાં પછી પાછું બદલાઈ જાય સ્ટેજ. ત્યાં બધા સંતો સાંભળવાના હોય, 200-400 તો સંતો હોય. આમ આમ આડા ઉતરો ને, એ ચાલે, એ સાલે, એમ સીધી સાલા ને ચીપ્યો હોય. 3000 પૂર્ણાહુતિમાં સમજો, અહીંયા આપણે 3000 માણસ હજી નથી થતા. એ દુર્ભાગ્ય કહેવાય કલોલનું. તો પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. હું અત્યારે 2 મિનિટ જ લઈશ, પાછું 2 મિનિટ લાંબુ વર્ણન ને બધું કરવા જાય, 2 મિનિટ થઈ જાય. ઘણી વાર સંતોને 2 મિનિટ, અમારા સંતોનું માયકનું બહુ દુઃખ છે હો બાપુ, આ બીમારી. આ માયકની બીમારી હોય, તમને કહું. ઘણી વાર સંતોને સંક્ષિપ્તમાં સંભળાવવામાં આવે કે આપ ટૂંકમાં 2 વચન કયો, તો 2 વચનમાં તો લાંબુ મંગલાચરણ કરે, 20 મિનિટનું ખાલી મંગલાચરણ. સારું છે કે એટલું બધું અહીં તમને નથી જણાવ્યું, મંગલાચરણ એટલું બધું કરે. કહેવાનું, પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. પક્ષીઓ પાણી પીવે, તમે તળાવ જોયા હશે, નદીઓ જોઈ હશે, અને નાના નાના ખાબોચિયા ભરેલા હોય ચોમાસામાં, તોય જોયા હશે. એમાં પંખીઓ પાણી પીવે. ગાય, ભેંસી તો મોટા જાનવરો, પણ તમામ આકાશમાં ઉડનારા પંખીઓ પાણી ત્યાંથી જ પીવે. આપણે આટલું પરબ બાંધીને શું કરી દેવાના? બાકી તો બધા એ વિશાળ ભગવાને બનાવેલા સરોવરો, નદીઓ, પંખી પાણી પીને ઘટે ન સરિતા નીર. કોઈ દી નદીનું નીર ઓછું થયું એવું સાંભળ્યું? આજ સુધી તમને સંભળાણું કે કોઈના પાણી પીવાથી નીર ઓછું થયું નદીમાં? સૂર્ય ભગવાન રોજ પ્રકાશ આપે, કોઈ દી સાંભળ્યું સૂર્ય ભગવાનનો પ્રકાશ ઓછો થયો? આ પવનદેવનો વીજળો રોજ વીંજાય, પવનદેવ રોજ પવન આપણને આપે મફતમાં, હવા. આ તો આપણે બાંધી દીધી દિવાલો, નહીંતર એમને હવા વહેતી હોય. તો કોઈ દિવસ સાંભળ્યું ત્યાં ઓછું થયું? એમ ધર્મ કીએ ધન ન ઘટે, ધર્મ કીએ ધન ન ઘટે, કહે ગયે દાસ કબીર. તમે સત્કાર્ય કરવા બેસો, કોઈ પણ ધર્મ કાર્ય કરો, ધન કોઈ દિવસ ન ઘટે. તમે અહીંયા શેર ઘઉં લાવો, શેર ઘઉં લાવો, શેર ચોખા લાવો. ઈમાનદારીની વાત કરું ને, તમારી ભૂમિકાની સમજણની વાત, તો તમે તમારા ઘરમાં 12 મહિનાનું અનાજ ભર્યું હોય ને, એમાંથી જ લાવો છો. એ તો તમે તમારું 12 મહિનાનું ચૈત્ર મહિનામાં, વૈશાખ મહિનામાં નક્કી કરીને અનાજ ભરી દીધું હોય ઘરમાં. સમજાણી મારી વાત? બહુ સમજો, ધ્યાનથી, પ્રેક્ટિકલી કહું. તમે રીતસર 12 મહિનાનું જ ઘઉં લાવો અને 12 મહિનાના ચોખા લાવો તમારા ઘરમાં. 13મા મહિનાના લાવતા નથી. તમે કહો ને 12 મહિનાના મરી મસાલા, તમારો શબ્દ, તમારી લેડીઝ ભાષામાં, બહેનોની, માતાઓની ભાષામાં, તમે 12 મહિનાનું મંગાવો. તેલના ડબ્બા 12 મહિનાના, અમુક 5-6 વસ્તુ તમે 12 મહિનાની ભરો છો. અને એ જ 12 મહિનાના ભરેલા ઘઉંમાંથી આજ અહીંયા લાવશો.
ઈ જ 12 મહિનાના ઘરેલા ઘઉંમાંથી મુઠ્ઠી ચપટી કોઈ માંગણ આવે તો આપો. ઈ જ 12 મહિનાના ઘઉંમાંથી તમે ઉત્તરાયણ ઉપર બહેનો દીકરીઓને ખીચડો આપશો. ઈ જ 12 મહિનાના ઘઉં ભરેલા ઘઉંમાંથી તમે સીધું આપશો. ઈ જ 12 મહિનાના ભરેલા ઘઉંમાંથી. અને ઈમાનદારીથી હૃદય ઉપર હાથ મૂકીને કહેજો, કોઈ દિવસ ઘટેશ? કોઈ દી ઘટ્યું? નો ઘટે. અને ઘટે ને તો મને તો ઓળખતા નથી, મેં તો કઈ બનાવ્યું નથી ઉલાલ ધરાળ, પણ ધમાસણ આવીને લઈ જજો. જો તમારા 12 મહિનામાં ઘટે તો ધમાસણ આવીને લઈ જજો. એનો સાક્ષી હું થાય. બાપુ કહે બાપુ બધાય આવશે તો ત્યાં હું પૂરું કરી દઈશ. બાપુ ગભરાય નહીં, એ ગભરાયવા છે નહીં. સિંહ કોઈ દી જંગલમાં હોય ને એકલો તો એને બીક ન લાગે, એ કઈ છુપાય નહીં, એની પૂંછડી બે પગ વચ્ચે ન હોય, એ સિંહ હોય. કહેવાનો મતલબ માતાઓ ધર્મ કીએ મોકો છે, સમય છે, અવસર છે. કાલ આવે કે નહીં આવે, આની આ જગ્યાએ કાલે સાંજે 7:30 વાગે સન્નાટો હશે. અને સોમવારે તો અહીંયા ગમશે નહીં, ગમશે કોઈને, ખાસ કરીને અહીંયા રહેવા વાળાને નહીં ગમે. તો આ મોકો છે, અવસર છે. થોડા દિવસ પછી નાની નાની બાલિકાઓ ક્યાં ક્યાંની કોણ હશે એનું સમૂહ આયોજન છે. મારે કહેવાનું કાંઈ નથી, મારા હૃદયના આશીર્વાદ એટલા જ તમારી ઉપર હું વરસાવું કે મોકો છે તો કરી લેજો ને, પછી ચૂકી ન જવાય. એવું ન થાય કે ગાડી નીકળી ગઈ અને આપણે બેસવા માટે રહી ગયા. તો આ મોકો છે, અહીંયા એક ગણું કરવામાં આવે અનંત ગણું ફળ મળે. કારણ કે આ તો ભાગવતની કથાના જ્ઞાન યજ્ઞનું સત્ર. એમાંય આજ ગોવર્ધન ગિરિરાજ તમે નજરે જોશો, ગિરિરાજ બનાવવાનો, ગિરિરાજ મહારાજ. અને ન્યા બાપુ સમજાવશે. હું તમને હું સમજાવું? સેવ્ય સેવક. હે બાપુ એક બનશે. સેવ્ય અને સેવક, જેની સેવા થાય છે ઈ ભગવાન, અને જે સેવા કરી રહ્યો છે કાનુડો ગિરિરાજને દૂધેથી નવડાવે ઈ પણ ભગવાન. બ્રહ્મ સેવ્ય સેવક ભાવ ત્રિપુટી બાદ થઈ જશે, એક થઈ જશે. તમને અતિ આનંદ આવશે. અને પછી તો તમે જો થોડો ગોપીઓનું આક્રંદ, હે ભગવાન આવશે મથુરા, અને મથુરા પછી ગોપીઓ માં યશોદામાનો વિલાપ, અને પછી પાછા ઉદ્ધવજી જશે. એ ઉદ્ધવ ને ગોપીઓનો સંવાદ તમે જોજો. અને પછી ભગવાન દ્વારકાધીશ બનવાના. રણમાંથી દોટ મૂકશે, ભાગશે, રણછોડ કહેવાશે, દ્વારકાધીશ બનશે. અને દ્વારકાધીશ બન્યા પછી પહેલું કાર્ય જે આપણે સાંજે નજરે જોશું એ ભગવાન માં ભગવતી પરાંબા શક્તિ, એ રૂકમણીના વિવાહ થશે. અને વિવાહના પ્રસંગે આજે આપણે રાખી અને કાલે સુદામા ચરિત્ર ઇત્યાદિથી ભાગવતની સમાપ્તિ થઈ જશે. આપણને નહીં ગમે. મારા હૃદયના ખૂબ ખૂબ આ પરિવાર ઉપર એન કેન પ્રકારે અહીંયા તમામ પ્રકારે બધાય જે સહકાર સહયોગ અને બધાય જે લાભ લીધો એ સોસાયટીના માણસોને, તમામ અહીંથી વાળવાથી લઈને ઝાડુથી લઈને કચરાથી લઈ અને ધ્યાન રાખવાથી લઈ અને તમામ જે આ બધા રહીશો અહીંના, ખાસ પહેલા અહીંયા રહીશો અને દૂર દૂરથી પણ આવનારા બાપુના લાડીલા, હંસાબેનના લાડીલા માન આપીને એ તમામ આજ અને કાલનો દિવસ મન ભરી અને આ કથા કાનથી અંદર ઉતારી લેજો, હૃદયમાં ઉતારી લેજો. અનમોલ વસ્તુ કાનની બહાર નહીં કાઢતા. તેથી કીધું ને 2 કોડીની કિંમત એવી, આને હૃદયમાં ઉતારજો. અને હવે પછી અસ્ખલિત ધારા પ્રવાહથી એ બાપુ પોતાનું આવું કર્મઠ, આવા પરમાર્થી, આવા પરોપકારી, વર્તમાન સમયમાં સાચા, સરળ, સહજ, સાચું કહેવાવાળા, તમારા બધાનું હિત ઈચ્છનારા એવા વર્તમાનમાં જે બાપુજી પોતાની વાણીથી આપણને બધાને લાભે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે આવા કાર્ય કર્યા જ કરે. આવા કાર્ય યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી બાપુ આ પૃથ્વી ઉપર, અને આવા કાર્યથી એની ખુશ્બુ, એની શ્વાસ, એની જે સુગંધ, ગુરુનું નામ, ગુરુની કીર્તિ અને જે પરંપરામાં છે એ પરંપરામાં બાપુ ઉજ્જવળ જીવન જીવી અને ખૂબ આગળ આવા સારા કાર્ય કરે. ખૂબ વધારે વિશાળ આજે આગળ એનું કાર્ય વિશાળ બનતું જાય, વૃક્ષરૂપી બનતું જાય. અને ચારે બાજુ બસ ભગવાન રામજીને, હનુમાનજી મહારાજની કૃપા ઉતરે, ગુરુ કૃપા ઉતરેલી છે, સરસ્વતીની કૃપા ઉતરેલી છે. બસ એ એની વાણીથી તમને બધાને લાભ આપે. જીવનમાં તમે લઈ લેજો. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. विश्व कन्हैयालाल की जय, वेद व्यास भगवान की जय। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बुफलचारुभक्षणम्
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुर्नान्यं जाने नैव जाने न जाने। अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवन् कृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। भक्ति भक्त भगवंत गुरु चतुर्नाम बपु एक तिनके पद वंदन किए नासहि विघ्न अनेक। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुबर विमल जसो जो दायक फलचारि। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। असरन शरण भव भय हरण आनंद धन राधावरम। श्री कृष्ण चंद्र कृपालु भजो नंदन सुंदरम। सिर मोर मुकुट विचित्र मणिमय मकर कुंडल धारणम। सिर मोर मुकुट विचित्र मणिमय मकर कुंडल धारणम। मुख चंद्र दुति नख चंद्र दुति पुष्पित निकुंज विहारणम। श्री कृष्ण चंद्र कृपालु भजो मुसुकानि मुनि मन मोहिनी। मुसुकानि मुनि मन मोहिनी चितवन चपल बपु नटवरम। मुसुकानि मुनि मन मोहिनी चितवन चपल बपु नटवरम। वनमाल ललित कपोल मृदु
अधरन मधुर मुरलीधरम श्री कृष्ण चंद्र कृपालु भजुवन नंदन सुंदर वृषभानुनंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम वृषभानुनंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम ललितादि सखी गण से वही करी चमर छत्र उपासनम श्री कृष्ण चंद्र कृपालु भजुमन नंदन सुंदरम इति वदति कवि जय रामदेव महेश हृदयानंदनम इति वदति कवि जय रामदेव महेश हृदयानंदनम इति वदति कवि जय रामदेव महेश हृदयानंदनम इति वदति कवि जय राम महेश हृदयानंदनम बीजे दरस प्रिय प्राण धन मम विरह कंस निकंदनम श्री कृष्ण चंद्र कृपालु असरन शरण भव भय हरन आनंद घन राधावरम श्री कृष्ण चंद्र कृपालु भजुमन नंदन सुंदरम आनंद घन राधावरम श्री नंदन सुंदरम। बोलो श्यावर रामचंद्र भगवान की जय, बाल कृष्ण भगवान की जय, भगवान भोलेनाथ की जय, आदि शक्ति श्री अम्बे मात की जय, श्री हनुमान जी महाराज की जय, श्री भागवत भगवान की जय, सदगुरु भगवान की जय, सत्य सनातन धर्म की जय, गौ माता की जय, गंगा माता की जय, भारत माता की माता पिता की गुरु गोविंद की नगर बस्ती की यज्ञा भूमि की संत समाज की भक्त समाज की जय जय श्री राम जय जय राधेश्याम हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। परम कृपालु परमात्मा श्री सीताराम जी भगवान श्री गोवर्धन धरन भगवान ने दिव्य वांगमय स्वरूप श्री भागवत जी श्री हनुमान जी महाराज तथा सदगुरु भगवान ना युगल चरण कमलों में सादर साष्टांग दंडवत अत्र उपस्थित सदगुरु समान परम पूज्य महाराज श्री ने मारा दंडवत सर्वे भूदेवों साथे मारा श्री पाठक जी हमारा लाडको एवो करण कृष्ण नटुभा भगवान ना ध्रुव प्रहलाद समान लाडला प्यारा आप सर्वे उपस्थित हरिभक्त सज्जनों सती सीतानुसुईया ना पद चिन्हों पर चालनारी परम स्नेहमयी ममतामयी सर्वे माताओं बहनों अने परम पुनीत पुण्यशाली एवं यजमान परिवार सर्वे ने मारा प्रेम पूर्वक प्रणाम पूर्वक जय सियाराम। जय सियाराम। परमात्मा नी असीम कृपा 5 दिवस थी જ્યારે કથામાં બેસવાઈએ ત્યારે એમ લાગે આજે શું કહીશું 3 કલાક કેમ કરીને પસાર થશે 3 કલાક પસાર થાય ત્યારે એમ લાગે છે કે 3 કલાક ગયા ક્યાં પોતે હાથમાં નથી આવતું। मेरे प्यारे न जाने કેટલા વર્ષ મારા તમારા જીવનના
એમને એમ બહ્યા ગયા, એમને એમ બીતી ગયા. બીતેલા સમયને પાછું લાવવું હોય એના માટે કરોડો અરબોની સંપત્તિ ખર્ચ કરીએ તો પણ પાછું ન આવે. આવો જે છે એનો સદુપયોગ કરીએ તો આપના હાથમાં છે. જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો 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 જય રાધે હા જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે 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 જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો 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 જય રાધે જય રાધે જય રાધે જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે हाँ जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय राधे जय श्री कृष्ण बोलो 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 जय राधे ओ जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे 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 जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे हाँ जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय राधे जय श्री कृष्ण
બોલો જય રાધે જય શ્રી કૃષ્ણ 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 બોલો જય રાધે ઓ જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે હા જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય શ્રી કૃષ્ણ રાધે જય રાધે જય જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો 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 જય રાધે જય જય શ્રી રાધે શ્યામ की जय हो। गिरिराज धरन मैं तो तेरी शरण। આજે ભગવાન ગિરિરાજ ધરન બને છે એ પહેલા ભગવાન ચીરહરણની કથા સુખદેવજી ભાગવતમાં લાવે છે। ચીરહરણની કથા ગોપીઓ હેમંત ઋતુની શરૂઆત છે એટલે અત્યારે જે સીઝન છે ને એની આજુબાજુ પણ માઘ મહિના ગણી લો। જો 6 ઋતુ છે અને 12 મહિના છે, 2 મહિનાના એક ઋતુ આવે એની મેં ચોપાઈ બનાવી છે ગુરુજી। चैत बैसाख बसंत परमाना ग्रीष्म जेठ अषाढ़ ही जाना सावन भादो वर्षा मानो आश्विन कार्तिक शरद वखानो अगहन पूष हेमंत भाई माघ ही फागुन शिशिर सुहाई। आ 6 महीना એટલે હેમંત ઋતુ આજ મહિનો હોવો જોઈએ। આ બહુ ભાવથી કથા હોય ને એટલે બધું સાચું પડતું જાય। आपने क्या पहला नक्की કર્યું હતું? નિયમ એ છે કે આપણે કથા કરાઈએ ભાગવતની કથા તો વચ્ચે 11 આપવું જોઈએ। અમે જ્યારે તારીખ નક્કી કરી ત્યારે 11 જોયા વગર જ નક્કી કરી, પણ ગઈકાલે 11 ને મેં પૂછ્યું કે તમને કોને કીધું તું આજે આવવાનું? મન કે તમે બરોબર ના પકડાયા છો, ખાવ આજે મોડિયા છાના માના। લ્યો સિયાવર રામચંદ્ર की। તો દરેક જે આપણે ન હોતા જાણતા એ પણ આ બચ્ચે બચ્ચે સાચું થતું જાય છે। ભગવાન ગોપીઓના વસ્ત્ર હરણ કરે છે। ઘણા લોકો આ પ્રસંગને ટીકા પણ કરી શકે જેની જેવી બુદ્ધિ કે ભગવાને ગોપીઓના વસ્ત્ર હું કામ ચોરી કરી? ભગવાન ચોરી ન કરે। ગોપીઓ એ કોણ છે? ભગવાન કોણ છે તો બધા જાણો છો, પણ ગોપીઓ કોણ છે અને આ વસ્ત્ર શું છે? ભગવાન એક દિવસ આ ગોપીઓ દરરોજ હેમંત ઋતુમાં એટલે માગસર પુરુષનો મહિનો ચાલે છે અને દરરોજ સવારમાં 4 વાગે નાય બ્રાહ્મ મુહૂર્તમાં। 4 વાગેથી 5:30 સુધી સ્નાન કરી લેવો તો એ દેવકોટીના સ્નાન છે, ઋષિ સ્નાન કહેવાય એને। અને 5:30 પછી સ્નાન કરો તો એ સામાન્ય માનવીનો સ્નાન છે। અને સૂર્ય માટે કહીએ ગુરુજી કે ચાલશે? પછી જે નહાય રાક્ષસી સ્નાનમાં ગણાય, પણ સમય સંજોગ પ્રમાણે કોઈ બીમાર હોય, કોઈ લાચાર હોય, કોઈ નોકરી વાળો હોય, એવું કંઈક હોય ને એવા બધાને ભગવાન પાછું આપત્તિ કાલે મર્યાદો નાસ્તી। ભગવાન કહે છે ગોપીઓ તમે સવારમાં 4 વાગે ઉઠીને અને સ્નાન કરવા જાઓ છો, મને ખબર છે। કનૈયા તને ખબર? હા, હવે કનૈયા 7 વર્ષનો થઈ ગયો, 7 વર્ષનો થયો। મને ખબર છે તમે સ્નાન કરીને અને તે પછી કાત્યાયની દેવીના મંદિરમાં જાઓ છો, માતાજીને પ્રાર્થના કરો છો, એ પણ મને ખબર છે। અને પ્રાર્થનામાં માતાજી પાસે શું માંગો છો એ પણ મને ખબર છે।
કનૈયા અમે શું માગીએ છીએ કે તમે મને ઘરવાળા થાઓ, એ મને ઘરવાળા રૂપે તમે માતાજી પાસે માગણી કરો છો, એ પણ મને ખબર છે, એ બધું બરોબર, પણ એક વસ્તુ મને પસંદ નથી. શું? તમે બધા જાઓ છો ને તમામ વસ્ત્રો કાઢીને અને પછી સ્નાન કરો છો, એ શાસ્ત્રીય મર્યાદાનો ઉલ્લંઘન છે. તમે વસ્ત્રો બધું કાઢી નાખો છો અને એમને એમ નહાવા જાઓ છો, એની સામે મને વિરોધ છે કે આ 7 વર્ષનો કનૈયા તું મને બહુ મોટો ઉપદેશ આપવા જા જા, તું તારા બાના ઘેર જા. પણ તમે મારી વાત માનો, આમાં 2 દોષ છે. એક, જલના દેવતા છે વરુણદેવ, તમારા અપવિત્ર અંગો વરુણદેવને સ્પર્શ થાય એટલે તમે પાપના ભાગી બનો. બીજું, જલની અંદર અનેક જલચર પ્રાણીઓ એવા છે તમને નુકસાન પહોંચાડી શકે છે. બીજું, સૌથી ખરાબમાં ખરાબ બાબત, અત્યારે ઘોર કરજુગ છે, કોઈના બુદ્ધિનો ઠેકાનો નથી. કયા માણસ કયા ભાવથી નીકળે છે, કોઈ મનચલા નીકળી જાય આ બાજુથી અને તમારા કપડા જો કિનારેથી લઈને જતા રહે, પછી તમે લોકો ઘરે શેના જશો? ત્યાં સુધી તો અજવાળું થઈ જશે. જાજા અમે કોઈ પહેલા દિવસે નાહવા નહીં આયા, બહુ મોટો ઉપદેશ આપે છે. કનૈયાને બધા બાળક ગણે ને એટલે મેં પહેલા દિવસે કીધું હતું, શ્રોતાને વક્તા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, પત્નીને પતિ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, ગુરુને શિષ્યને ગુરુ પ્રત્યે આદર હોવો જોઈએ, પ્રજાને રાજા ઉપર ભાવ હોવો જોઈએ. અને આ ન હોય તો એનો લાભ મળી ન શકે. ગુરુથી શિષ્યને લાભ ન મળે, ગુરુથી શિષ્યને લાભ ન મળે, રાજાથી પ્રજાને લાભ ન મળે. એ રીતે ડાક્ટર ઉપર દર્દીને ભાવ હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ બધું વિશ્વાસનો પ્રસંગ છે. ભગવાનને બધા બાળક ગણે છે એટલે કોઈ એમની વાત માનવા તૈયાર નથી. જા જા જોયા તારા જેવા કેટલાય. ભગવાન કહે છે આ લોકોને પ્રેક્ટિકલ કરી બતાવવું પડશે, પ્રેક્ટિકલ. ભગવાન એક દિવસ જાગ્યા અને જ્યાં ગોપી લોકો સ્નાન કરે છે અને બધા ખૂબ નિમગ્ન થઈ ગયા છે ભાવપૂર્ણ. જ્યારે નદીમાં સ્નાન કરવા જઈએ ને ત્યારે આપણે પણ બેભાન જ થઈએ છીએ, મજા આવે. સિંગાપુરમાં તો આખો દિવસ નાય જ કર્યા. લ્યો કેટલા રાઈડમાં ફર્યા નક્કી જ નહીં, હે નટુભા? એ યાદ આવે હો ઘણી વખત, તો નક્કી નહીં. ભગવાન ગોપીઓના વસ્ત્ર લઈ અને કદમના ઝાડ ઉપર, આ તમારા બેને જુદા બેસાડીશો જો હવે વાત કરતા જોઈ જાઉં તો, કાં તો પાછળના લાઈનમાં બેસાડી દઈશ. પાછળ વાળાને ધ્યાન ક્યાં જાય? હું બધી બાજુ જોઉં છું, મારું ધ્યાન હોય જ છે. તમે સવારથી બપોર સુધી કેમ ફોનમાં વાતો કરતા નથી? અહીંયા આવીને ઘરે આવીને કેમ વાતો કરતા નથી? કોણ ના પાડે છે? હંસાબેન તમને પાપ લાગશે તો બીજી વખત આયોજન કરાવડાવીશ, સમજી જાઓ. આ કહી દીધું. આનાથી તમે જ્યારે વાતો કરો તમારું ધ્યાન બીજે જાય તો મારું પણ ધ્યાન એમાં જાય. તો મારે જે આપવું છે ને એ અપાય નહીં, ને તમારે જે મેળવવું છે ને એ તમે લેવો નહીં. આ બેઠેલા મારા ને તમારા બે બધું બાતલ જાય. અહીંયા આયા પછી અહીંયા ના થઈને રહો, અને અહીં બેઠા પછી હું કોઈનો નથી, એ ધ્યાન રાખજો. ગમે તેને કહી દઈશ, આનાથી ઉપરથી નીચે ઉતરી જાઉં પછી તમારો દીકરો જે કહો એ કરું. અત્યારે બધાના બાપ થઈને બેઠો છું, કોઈનો દીકરો નથી, બધાના બાપ છું. અહીંથી ઉતર્યા પછી બધાનો દીકરો. અને એમના સદગુરુને બોલાયા હતા. એવા 25-30 સંતો સાથે અમે ત્યાં ગયા. ત્યારે મારો ફોટો ત્યાં જોઈને હું જ નવાઈ પામી ગયો કે આ મને ક્યાંથી ઓળખે છે. કે બાપુ તમારો ફોટો જે દિવસથી આ જુનાગઢની બજારમાં જોઉં છું ને પ્રચારમાં કે બાપુ આવવાના છે, ત્યારથી હું એક જ ટાઈમ જમું છું કે મારે મારા દંડી બાપુના દર્શન થશે. એના માટે નહીં, મને કોઈ એનાથી મને કોઈ બળાઈ નથી કે હું મોટો છું એવું કંઈ નથી.
પણ મને એમ લાગે કે મારા ઠાકુરજીને મારા ઉપર કેટલી કૃપા છે, નહીં તો જૂનાગઢ સિદ્ધોની ભૂમિ છે. અને તમે બધા આ મહેનત કરીને આવ્યા છો. મારા 2, 4, 5 મિનિટ થોડા આવેશમાં ગયા, ગુસ્સામાં ગયા, એ સારું લાગે? આવો ભગવત નામ સ્મરણ કરી ફરીથી મનને ભગવત કથામાં પરોવીએ. કાન ચેડા કદમને જાળ એઠા કરો રે કાન ચેડા કદમને જાળ એઠા કરો રે ભગવાન બધાના વસ્ત્રો લઈને અને કદમના ઝાડ ઉપર ચડી જાય છે. નાહવામાં બહુ મોડું થયું. એક ગોપી કહે છે, બહેનો ક્યારના આપણે સ્નાન કરીએ છીએ, અને જે કોઈ કાર્તિક સ્નાન કરે, કોઈ ચૈત્ર મહિનામાં નહાય, આ બધું મહિના દિવસનું જ્યારે સંકલ્પ લઈને કોઈ પણ કાર્ય તમે સંકલ્પ કરો તો એમાં સમયનું બહુ મહત્વ હોય. નિયમ છે દરરોજ સૂર્યોદય થતા થતા કાત્યાયની માતાની પૂજા કરે. તો આપણે જલ્દી તૈયાર થઈને હવે જઈએ માતાજીના મંદિરમાં પૂજા કરવા. હા આજે તો મોડું થઈ ગયું નાહવામાં. અને જ્યાં બહાર નીકળવાની કોશિશ કરે અને હજી તો ગરદન સુધી પાણીમાં છે અને જોયું તો કિનારે કોઈ વસ્ત્રો કોઈના દેખાતા નથી. અરે બહેનો, આપના તો કપડા ગાયબ. સવારમાં કોણ આવી ગયું? ગઈકાલે કન્હૈયા કહેતો હતો કે કપડા પહેરીને જ સ્નાન કરવું, અને આજે કોક આવી ગયો લાગે છે. એટલામાં એકની નજર ગઈ કદમના ઝાડ ઉપર. બોલે શ્રીમાનજી બેઠા છે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી જગતગુરુ કૃષ્ણાચાર્યજી મહારાજ બેઠા હતા કદમના ઝાડ ઉપર. અને બળદેવ જુઓ કેટલું સરસ વાંસળી વગાડે કન્હૈયા તરફથી.
આહા. પહેલા દિવસે જ્યારે અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠો પછી મને એમ થયું કે ભાગવતની કથા છે, ભલે 2-5 હજાર બજેટ વધે પણ એક બાંસુરી વાળાને લાવીએ, પણ પછી કહેવાનું રહી ગયું અને ત્રીજા દિવસની કથામાંથી તો આ શરૂ થઈ ગયો છે. આ બળદેવ વાંસળી નથી વગાડતો, મારો કૃષ્ણ કન્હૈયા પોતે વાંસળી વગાડવા આવી ગયા છે. આ વાહ વાહ વાહ, શું વિક્રમ ઠાકોર વગાડે વાંસળી, એના કરતા સારું મારો બળદેવ વગાડે. આટલું સરસ તો બિસ્મિલ્લાહ ખાસ શરણાઈ નતા વગાડતા ભાઈ. વાહ, ભગવાનની વાંસળી વાદન સાંભળીને ગોપીઓ કહે છે, કન્હૈયા મારા વસ્ત્રો આપી દે. ગળા સુધી પાણીમાં ઊભા છે, કન્હૈયા વસ્ત્રો આપી દે. કન્હૈયા કહે કે મેં ક્યાં કોઈના વસ્ત્ર લીધા જ છે, આ તો રાજા હરિશ્ચંદ્ર બોલે છે, મેં કોઈના વસ્ત્ર લીધા નથી. કે આ લાલ પીળા લીલા બાદરી આ બધી જાત જાતની જે આ કલરની જે આ અમારા વસ્ત્રો છે એ અમારા જ છે. ભગવાન કહે ના ના, એ તો કદમના ફૂલ છે, એક જ ઝાડમાં અનેક જાતના ફૂલો ન હોય. કન્હૈયા કહે તો અમારો કદમના ઝાડ, એમાં એકમાં હજારો પ્રકારના ફૂલ ખીલે. અમારા વસ્ત્ર કોણ લઈ ગયા ખબર નથી, કન્હૈયા આપી દો. બે હાથ જોડીને અને પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે કે તમને દંડ એ છે કે તમે બે હાથ જોડી હાથ અધર કરી અને મને જય શ્રી કૃષ્ણ કરતા મને વિનંતી કરતા કરતા પાણીમાંથી બહાર આવો અને પછી હું તમને વસ્ત્ર આપું. કન્હૈયા, બહાર આવવાની પરિસ્થિતિ હોત તો તને વિનંતી ન કરત, અમારે આપવું તો પડશે જ. मेरे प्यारे 1000 कपड़ा पहरी लईए तो ये भगवान आगर अपने नागा જ છીએ. ભગવાન ગોપીઓના વસ્ત્ર ચોળે છે એટલે કે અજ્ઞાનતા દૂર કરે છે અને પાછું વસ્ત્ર આપે છે એટલે કે જીવને જ્ઞાનથી પરિપૂર્ણ બનાવે છે, ભક્તિથી પરિપૂર્ણ બનાવે છે, ભગવાન એને અપનાવે છે. ભગવાન પોતે ઈશ્વર છે, ગોપી જીવ છે અને વસ્ત્ર એ અવિદ્યા છે. ભગવાનની કૃપા થાય તો જીવનમાંથી અવિદ્યાનો નાશ થાય. ભગવાન ગોપીઓના અવિદ્યાને અજ્ઞાનને દૂર કરે છે. ભગવાન કોઈના વસ્ત્ર ચોરી નથી કરતા, એ તો જરૂર પડે ને તો 9999 ચીર પૂરવાનું કામ કરે છે. બાપ, ગોપીઓ કહે છે કન્હૈયા, તને હવે એ ખબર પડી ગઈ કે અમે કાત્યાયનીના મંદિરમાં જઈને શું માંગીએ છીએ. કન્હૈયા કહે હા માલુમ છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. શ્રીમદ ભાગવતજીમાં આ સિદ્ધ શ્લોક, કોઈ પણ કુમારી કન્યા કોઈ કારણસર લગ્નમાં વિલંબ થાય થતું હોય તો આ શ્લોકનો પાઠ કરે અને હેમંત ઋતુમાં દરરોજ કાત્યાયની માતાની પૂજા કરે તો એના ઉપર માતાજીની કૃપા થઈ જાય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. કન્હૈયા, હવે અમારી ઈચ્છા એવી છે, દુનિયાની પ્રીતિમાં હવે મને મન ક્યાં લાગે છે. ગોપીઓ કહે અમારી ઈચ્છા એવી છે કે અમે ભગવાન સાથે નાચીએ, ભગવાનમાં તન્મય બનીએ. કન્હૈયા, તું એવી બુદ્ધિ અમારી કરી દે કે તારા સિવાય અમારું મન ક્યાંય જાય નહીં અને ઉઠતા બેસતા બોલતા બધી રીતે બસ તારું જ સ્મરણ આવે અને હું પૂજા ભલે કાત્યાયની કરું પણ કાત્યાયનીમાં પણ મારા ગોકુલેશ ભગવાન કૃષ્ણ દેખાવા જોઈએ. હે પ્રભુ અસ્મન કર દો, હવે મારું મન એવું કરી દો.
તારા સિવાય બીજું કંઈ સ્મરણ જ ન થાય. ભગવાન કહે કે ભગવાન સાથે જેની ઈચ્છા થાય ને નાચવાની, હું એની સાથે નાચવા પણ તૈયાર થઈ જાઉં છું. ઘણા લોકોને સંસારમાં નાચવાનું મજા આવે છે. છોકરાના બર્થડે હોય કે આરોસી પારોસીમાં ડીજે બેન્ડ વાગે તો કારણ વગરના નાચવા લાગે, પણ ભગવાનની કથામાં તો તાળી પાડીને રામ નામ બોલવામાં એ શરમ લાગે. મેરે પ્યારે, ભગવાન ગોપીઓને કહે છે કે તમે અમારા આગળ લજ્જાનો ત્યાગ કરી દીધો છે, તો હું તમારા આગળ મર્યાદા છોડી દઈશ. મધુવન में राधिका नाची रे, मधुवन में राधिका नाची रे, मधुवन में राधिका. ભગવાન કહે છે હું તમને વચન આપું છું, શરદ પૂનમનો દિવસ આપવા દેવો, અમે તમારી બધાની સાથે અમે નાચીશું, બધા સાથે નાચીશું. રાસલીલાનો વાયદો ભગવાન કરે છે. ભગવાનની ગાય ચારણ લીલા બહુ સુંદર છે. ભગવાન ગાય ચરાવે છે. દરરોજ સવારમાં જાય, આખો દિવસ ગાય ચરાવે અને પછી સાંજના ટાઈમમાં ભગવાન આવે. એક કવિ બહુ નાના છે, 7 વર્ષની આજુબાજુ ઉંમર છે, એટલે નાના ગણાય ना, तो किसी कवि ने बहुत सुंदर भजन बनाया है. छोटी छोटी गैया छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम बरन मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में चाले मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल, माखन खाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो
मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो हमारो मदन गोपाल। हाँ छोटी छोटी सखियाँ मधुबन बाग, रास रचाए मेरो मदन गोपाल। छोटी छोटी ग्वाल छोटो सो मेरो मदन गोपाल। ओ छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। આજે કન્હૈયા બિલકુલ એક્ઝેક્ટ 7 વર્ષના થયા। આજનો દિવસ કારતક સુદ એકમનો દિવસ છે। કારતક સુદ એકમ બધાના ઘરમાંથી સુંદર સુંદર ખુશ્બુ નીકળે છે, અનેક જાતની મીઠાઈઓ બને છે। આજે સવારથી જશોદા માતા સ્નાન કરીને સુંદર સુંદર પકવાન બનાવે છે। કન્હૈયા ઊંઘમાંથી જાગે છે। માતાઓ બહેનોનો સ્વભાવ બાળક જાગે ને એ પહેલા બને એટલું કામ પતાવી દેવું સારું, અને પછી અમુકના બહુ વૈતરા હોય હો મંત્રીજી। કન્હૈયો તો જાગતાની સાથે જ દોડ્યો રસોડાના દરવાજા ઉપર, મમ્મી મને દાલ વડા બહુ ભાવે છે, એક આપી દે ને। દાલ સાથે ને દહીં સાથે નહીં આપતો વાંધો નહીં, પણ ખાલી એક વડા આપી દે ને। અનેક પ્રકારની મિષ્ટાઈ બને છે, અનેક જાતના વ્યંજન છે, અનેક જાતના ભજીયા છે, પકોડી છે, જાત જાત। ભગવાનની ભોજનમાં ભગવાનના ભોગ માટે જે બનાવીએ પ્રસાદ, એમાં ખૂબ જ પવિત્રતા રાખવાનું હોય છે। ક્યાંય બાલક એઠા હાથે નાયા ધોયા વગર હલી ન જાય, ખ્યાલ રાખવું પડે। અને કન્હૈયા તો એકદમથી દરવાજા પાસે આવી ગયો, માં મને બહુ ભૂખ લાગી છે, એક પકોડી મને આપી દે। માતાજી કહે દાટ બહાર જા, ક્યાંથી આવી ગયો તું અત્યારે, બહાર જા। એ સાંભળો છો નંદ બાબા, લઈ જાઓ ને, આ અપવિત્ર કરી દેશે। માં તું શા માટે બનાવે છે, મારા માટે નથી બનાવતી? ના, ભગવાન માટે બનાવું છું। આજે કેમ? બોલે આજે ઇન્દ્ર ભગવાનની પૂજા છે ને એના માટે। ઇન્દ્ર ભગવાનની પૂજા એ કોણ છે? બોલે એ મોટામાં મોટા ભગવાન છે। એની કૃપા થાય તો વરસાદ થાય, અને વરસાદ થાય તો સારું ખેતી પાકે, લીલોતરી રહે, અને ખેડૂતોને ચકાચક ઓછા મહેનતમાં વધારે પાકે। ઇન્દ્રને જરા ઘમંડ છે કે હું જો વરસાદ ન કરું તો દુનિયાના લોકો બધા ભૂખ્યા મરી જાય, મારા લીધે જ આ દુનિયા ચાલે છે। ભગવાન કહે કે મારો મેન ખોરાક તો અહંકાર છે, મારો મેન ખોરાક અહંકાર છે, અને ઇન્દ્ર ઘમંડી થયો છે। વર્ણન આવે છે 4,32,000 વર્ષ કલયુગનું આયુષ્ય છે। 4,32,000। દ્વાપર એના કરતા ડબલ એટલે 8,64,000 વર્ષ। એના કરતા કળયુગ કરતા 3 ગણા ત્રેતા 12,96,000। અને સતયુગના જે ઉંમર છે 17,28,000 વર્ષ। અને આ 4 યુગ જાય એટલે એક ચતુર્યુગ કહેવાય। એવા 71 ચતુર્યુગ બીતી જાય પછી એક મનવંતર થાય એટલે એક ઇન્દ્ર બદલી થાય। અને 71 ચતુર્યુગ બીતી જાય એ બ્રહ્માજીનો એક દિવસ થાય। અને એમ કરીને 108 વર્ષ બ્રહ્માજીની આયુષ્ય છે। વાહ ભાઈ વાહ। તો ઇન્દ્રને એમ થયું, અને એ બ્રહ્માને બનાવનાર કોણ? ભગવાન નારાયણ। અને નારાયણને કોઈ બનાવતું નથી, એ સ્વયં પૂર્ણ બ્રહ્મ છે। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। तो इंद्रने एम थाय छे के मारा वगर लोको जीवे केवी रीते, बधाने हुं ज जीवाडું છું। ઘણા લોકોને એમ હોય છે કે મારા લીધે ચાલે છે। અમારા મંત્રીને જીને જુઓ, દરિયા જેવા અગાધ છે, પેટમાં પાણી હલે નહીં।
મંત્રીજી સાદરા કડી પાસે સાદરા ગામ છે, સાદરા ગામના બત્રી છે, અત્યારે કડીમાં રહે છે, પણ આમ અડધા સાદરાના છે ના 40%, અને 70% રાજપુરના કહેવાય. મંત્રીજી બરોબર ને? અમે જ્યારે 1999 માં અંબાજી દંડવત કરતા કરતા ગયા ત્યારે મંત્રીજી પહેલી વખત ટ્રેક્ટર લાયા હતા, બરોબર? અને એ ટ્રેક્ટર 1.5 મહિના સુધી દંડી બાપુની સેવામાં ડ્રાઈવર સાથે આટલા વર્ષથી. અને સંબંધ તો મારા એનાથી પહેલા 1995-96 થી જ્યારે હરિદાસજી મહારાજ રાજપુરમાં હતા ત્યારથી. અને દિવસે દિવસે પ્રેમમાં વધારો થયો. અને મંત્રીજીને મારા ઉપર જે ભાવ છે એ ભગવાનને હું પ્રાર્થના કરું છું, હે ભગવાન અમારા બેની વચ્ચે આવી ભાવનાને હંમેશા વધારતા રહેજો, વધારતા રહેજો. મંત્રીજી પ્રેમી ઘણા મળે દુનિયામાં, પણ સાચા પ્રેમી અને તમારા જેવા સમર્પિત ભાવના પ્રેમી બહુ ઓછા મળતા હોય છે. મને તમારા ઉપર ખૂબ ગર્વ છે. ધીરજબા આયા છે નહીં, મારા મનમાં મંત્રીજી એકલા આયા છે. વાહ વાહ.